ખેતીવાડી उत्पन्न बाजार समिति सिद्धपुर खाते कैबिनेट मंत्री बळवंतसिंह રાજપૂતના અધ્યક્ષસ્થાને એક પેડ કે નામ કેમ્પેનનું અંતર્ગત વૃક્ષારોપણ અને પાંજરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈશ્વિક જાગૃતિ સંદેશાના ભાગરૂપે એક પેડના નામનું કાર્યક્રમનું આયોજન થયું। એમાં સિદ્ધપુરના એપીએમસી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત દેશની ચિંતા કરી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2004માં ખૂબ જ પ્રમાણમાં વૃક્ષોનું પ્રમાણ વધે તેવી વ્યવસ્થા કરી હતી। આપણે સૌને આનંદ થાય એ પ્રકારની સિદ્ધપુર માર્કેટ યાર્ડના ચેરમેન એમની ટીમે એક અદ્ભુત આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર એક સોગાન આપ્યું છે કે એક વૃક્ષ માકે નામ એને કેવી રીતે આગળ વધારી શકાય એ પ્રકારની વ્યવસ્થા સિદ્ધપુર માર્કેટ યાર્ડે કરી છે। આજે 1000થી વધારે પાંજરા બનાવ્યા છે। અંદાજે એની કિંમત 1000 રૂપિયાની આસપાસ છે। એ 1000 પાંજરાઓ દરેક ગામ દીઠ બધાને પ્રાપ્ત થાય અને દરેક લોકો ઝાડ વવાય અને ઝાડ જોઈને બીજા બધા ઝાડ પણ એમાં લોકોને પ્રેરણા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા માર્કેટ યાર્ડનો જે થઈ છે એ પૂર્ણ કરવાનો આજે કાર્યક્રમ હતો। લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં આવ્યા છે અને એમને સંકલ્પ કર્યો છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે એને અમે સાકાર કરીશું। જે રીતે ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2004થી નક્કી કર્યું છે અને જે રીતે ગુજરાતની અંદર 59%થી વધારે આપણો જે વન વિસ્તાર છે એમાં વધારો થઈ રહ્યો છે, એની અંદર સહકાર આપવા આ બધા મિત્રોએ જ્યારે કીધું ત્યારે હું ખૂબ અભિનંદન આપું છું। એમને કહું છું કે તમારા ઉત્તમ કાર્યમાં અમારા બધાનો સાથ સહકાર ચોક્કસપણે રહેવાનો છે। જયેશ મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, સિદ્ધપુર, પાટણ।